તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ગુજરાત વસ્તી ગણતરી 2011 વિશે વાત કરવાના છીએ। ગુજરાતમાં જે 2011ની વસ્તી ગણતરીના આંકડા આવ્યા છે તે આપણે છે આ વિડીયોમાં શેર કરવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો આપણે મિત્રો છે જે વસ્તી ગણતરી જે શરૂઆત ક્યાંથી થઈ તેના વિશેની ડિટેલમાં માહિતી જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન છે કે બ્રિટિશ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી 1872માં છે કયા વાઇસરોયના શાસનમાં દરમિયાન છે તે થઈ હતી? તો જવાબ આવશે વાઇસરોય મેયો જ્યારે હતા ત્યારે તેના શાસનકાળ દરમિયાન છે બ્રિટિશ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી છે કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 1881થી કયા વાઇસરોયના સમયથી પ્રત્યેક દર વર્ષે વસ્તી ગણતરી થવા લાગી છે? તો જવાબ આવશે લોર્ડ રિપન જ્યારે મિત્રો વાઇસરોય હતા ત્યારે તેમણે છે પ્રત્યેક 10 વર્ષે છે જે વસ્તી ગણતરી જે છે તે શરૂ કરી હતી અને તેના સમયથી છે હવે દર વર્ષે છે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ વસ્તી ગણતરીના કમિશનર કોણ હતા? તો પ્લાઉડન છે મિત્રો તે ભારતીય વસ્તી ગણતરીના પ્રથમ તે કમિશનર હતા। ત્યારબાદ 1872થી લઈને 2011 સુધીની વસ્તી ગણતરીના જે છે 2011ની વસ્તી ગણતરીનો ક્રમ કેટલામો છે? તો 2011ની જે વસ્તી ગણતરીનો ક્રમ છે મિત્રો 15મા નંબરનો ક્રમ છે 1872થી લઈને 2011 સુધીનો। ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન જોઈએ તો 2011ની જે વસ્તી ગણતરી છે તે સ્વતંત્ર ભારતની કેટલામી વસ્તી ગણતરી હતી? તો સ્વતંત્ર ભારતની તે 7મા નંબરની જે વસ્તી ગણતરી રહેલી હતી। ત્યારબાદ આઝાદી પહેલાં કેટલી વાર વસ્તી ગણતરી કરવામાં આવી છે? તો આઝાદી પહેલાં મિત્રો છે 8 વખત છે વસ્તી ગણતરી છે કરવામાં આવી છે અને 2011નું આપણે અગાઉ જોયું તે મુજબ 15મો ક્રમ 2011નો આવે છે। ત્યારબાદ 2021માં જે થઈ હશે તે છે 16મા ક્રમની હશે। ત્યારબાદ વર્ષ 2011ની જે વસ્તી ગણતરી કરવામાં આવી હતી તેના કમિશનર કોણ છે? તો મિત્રો સી ચંદ્રમૌલી છે 2011ની વસ્તી ગણતરીના તેઓ છે કમિશનર હતા। ત્યારબાદ 2011ની જે વસ્તી ગણતરીનું સૂત્ર શું હતું? તો 2011ની જે વસ્તી ગણતરી કરવામાં આવી હતી તેનું સૂત્ર મિત્રો રાખવામાં આવ્યું હતું અમારી જનસંખ્યા અમારું ભવિષ્ય તેનું છે સૂત્ર રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ હવે મિત્રો આપણે આંકડાઓ જોઈ લઈએ તો ગુજરાતની વસ્તી મિત્રો 2011માં કેટલી હતી? તો 6,04,39,692 એટલે કે 6 કરોડ ઉપર છે ગુજરાતની વસ્તી છે જ્યારે 2011માં વસ્તી ગણતરી થઈ હતી ત્યારે હતી। ત્યારબાદ દેશની કુલ વસ્તીના તે 4.99% જેટલો ભાગ તે ગુજરાતનો રહેલો હતો। વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન છે 9મા નંબરના ઉપર છે ગુજરાતનું સ્થાન છે ભારતમાં આવતું હતું વસ્તીની દ્રષ્ટિએ। શહેરી વસ્તીની વાત કરીએ તો ગુજરાતમાં જે શહેરી વસ્તી છે મિત્રો 42.60% શહેરી વસ્તી હતી। ગ્રામીણ વસ્તીની વાત કરીએ તો 57.40% ગ્રામીણ વસ્તી હતી। ત્યારબાદ પુરુષોની ટકાવારી જોઈએ તો 52.10% પુરુષો અને મહિલાઓની ટકાવારી જોઈએ તો 47.90% મહિલાઓની છે ટકાવારી જોવા મળે છે। ગુજરાતનો કુલ વસ્તી વૃદ્ધિ દર પૂછવામાં આવે તો કુલ વસ્તી વૃદ્ધિ દર 19.70% રહેલો છે। ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન જે 5મા નંબરનું હતું। ત્યારબાદ ગુજરાતની વસ્તી ગીચતા મિત્રો પૂછવામાં આવે તો 308 વર્ગ કિમીમાં છે ગુજરાતની વસ્તી ગીચતા છે તો 308 ખાસ યાદ રાખજો। ત્યારબાદ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો પૂછવામાં આવે તો અમદાવાદ જિલ્લો છે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે। ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પૂછવામાં આવે તો ડાંગ જિલ્લો છે સૌથી ઓછી વસ્તી ધરાવે છે। ત્યારબાદ સૌથી વધુ શહેરી વસ્તી પૂછવામાં આવે તો સૌથી વધુ શહેરી વસ્તી છે અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે। ત્યારબાદ સૌથી વધુ ગ્રામીણ વસ્તી પૂછવામાં આવે તો ગ્રામીણ વસ્તી છે સૌથી વધારે દાહોદ જિલ્લામાં જોવા મળે છે। ત્યારબાદ સૌથી વધુ વસ્તી ગીચતા પૂછવામાં આવે તો સૌથી વધુ વસ્તી ગીચતા સુરત શહેરમાં જોવા મળે છે ત્યાં 1376 લોકો 1 ચોરસ કિમીમાં રહે છે। ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ગીચતા પૂછવામાં આવે તો તે કચ્છ જિલ્લામાં આવશે જેમાં 46 લોકો જ 1 ચોરસ કિમીમાં રહે છે। તો આટલો ફેર મિત્રો છે જે જોવા મળે છે। ત્યારબાદ સૌથી વધુ સાક્ષરતા પૂછવામાં આવે
તો અમદાવાદ અને સુરતમાં 86.65% જેટલો સાક્ષરતા દર જોવા મળે છે. જ્યારે સૌથી ઓછી સાક્ષરતા પૂછવામાં આવે તો દાહોદ જિલ્લામાં સૌથી ઓછી સાક્ષરતા જોવા મળે છે, 60.60% જેવી જોવા મળે છે. ત્યારબાદ સૌથી વધુ પુરુષ સાક્ષરતા ક્યાં જોવા મળે છે? તો પુરુષોમાં સાક્ષરતા ગાંધીનગરમાં જોવા મળે છે. સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ક્યાં જોવા મળે છે? તો તે સુરતમાં જોવા મળે છે. ત્યારબાદ સૌથી ઓછી પુરુષ અને સ્ત્રીની સાક્ષરતા ક્યાં જોવા મળે છે? એટલે કે બંનેની, પુરુષ અને સ્ત્રી બંનેમાં જે સાક્ષરતા ઓછી હોય તે જિલ્લો કયો છે? તો દાહોદ જિલ્લામાં છે. તે સ્ત્રી અને પુરુષ બંનેમાં છે ઓછી સાક્ષરતા જોવા મળે છે. ત્યારબાદ જાતિ પ્રમાણ એટલે કે ગુજરાતમાં 1000 પુરુષ દીઠ મહિલાઓની સંખ્યા, તો ગુજરાતનું જાતિ પ્રમાણ પૂછવામાં આવે તો 918 જેટલું ગુજરાતનું જાતિ પ્રમાણ રહેલું છે. સૌથી ઓછું જાતિ પ્રમાણ મિત્રો સુરત શહેરમાં છે, 1000 સામે છે 788 જ છે તો મહિલાઓ જોવા મળે છે. અને સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો પૂછવામાં આવે તો અમદાવાદ, સુરત અને વડોદરા રહેલો છે. ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પૂછવામાં આવે તો ડાંગ, પોરબંદર અને નર્મદા, આ ક્રમ વાઇઝ મિત્રો જિલ્લા આવે છે. ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ગીતતા પૂછવામાં આવે તો કચ્છ પ્રથમ ઉપર, ડાંગ બીજા નંબર ઉપર અને જામનગર ત્રીજા નંબર ઉપર. ત્યારબાદ ગુજરાતમાં વસ્તી વૃદ્ધિ દર છે મિત્રો કેટલો છે? તો 19.70% છે, ખાસ યાદ રાખજો. અને વસ્તી વૃદ્ધિ દરમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો તે 15મા ક્રમ ઉપર ગુજરાત આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં શહેરી વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો 9.23% અને ગ્રામીણ વસ્તી દર, ગુજરાતમાં ગ્રામીણ વસ્તી વૃદ્ધિ દર છે 35.83% છે. શિશુનું જાતિ પ્રમાણ એટલે કે 0 થી 6 વર્ષના જે બાળકો છે તેનું જાતિ પ્રમાણ ગુજરાતમાં કેટલું છે? તો 886 છે. અને સૌથી વધુ શિશુનું જાતિ પ્રમાણ ડાંગ જિલ્લામાં જોવા મળે છે અને સૌથી ઓછું શિશુનું જાતિ પ્રમાણ સુરત જિલ્લામાં જોવા મળે છે. તો મિત્રો આ હતા ગુજરાતના જે વસ્તી ગણતરીના જે આંકડાઓ છે જે રજૂ થયા છે 2011ની વસ્તી ગણતરી, તો તેને રિલેટેડ આપણે છે બધા જ અગત્યના ટોપિક આમાં છે લેવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.